સાયકલ લેવી છે. પછી મમ્મીને મદદ કરીશ તું? સાયકલ શેના માટે? સ્કૂલે જવા માટે. મમ્મી કામ કે એક બધું કરવા. મારું પેટ નથી ભરતી, પણ જો કે મારા બે છોકરાનું પેટ હું જરૂર ભરીશ. હું ભૂખી હોઈ જાઉં પણ બે છોકરાઓને નથી ભૂખ્યા સુવડાવતી. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન આહિર. હાલ આપણે આવ્યા છીએ એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર બે બાળકો છે, એના મમ્મી છે અને બાળકના પપ્પા છે. એ 3-4 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે. તો એ પરિવાર સાથે વાતચીત કરીએ. શું નામ છે બેન તમારું? તારાબેન. તારાબેન. તારું નામ બેટા? કામળ શૌર્ય. કામળ શૌર્ય. તારું નામ? યમ્મી. શું? યમ્મી. યમ્મી. તો બેન કોણ કોણ છો પરિવારમાં? બસ અમે 3 જ છીએ. તમે 3 જ છો. મારા ભાઈ ક્યાં ગયા? એક્સપાયર થઈ ગયા 4 વર્ષ થયા. એક્સપાયર થઈ ગયા 4 વર્ષ પહેલા. 4 વર્ષ. શું તકલીફ હતી બેન? એને એટેક આવી ગયું. અટેક આવી ગયો? એટેક આવી ગયું. એટલે અહીંયા ઘરે જ હતા કે શું હતું? નહીં, ઘરે જ હતા. અહીંયા જ છે. હું નહોતી, બહાર ગામ ગઈ હતી, પણ એ એકલા જ હતા. એકલા આવી ગયું, એટેક આવી ગયું એને. પણ આવી પછી ખબર પડી કે એટેક છે. હા, બાળકો નાના હતા. બેબી હતી 5 વર્ષની અને બાબો હતો 10 વર્ષનો. આટલા મહિનાથી અમે કરીએ છીએ બધું. શું નામ હતું ભાઈનું મારા? મહેશભાઈ. અટેક આવી ગયો હતો એને? હા, એને એટેક આવી ગયો હતો. અત્યારે અમે ગુજારો કરાવી છે અમારી રીતે 5000 અને બે બાબા અને બેબીને સ્કૂલે મેકલીએ છીએ. ચાલીને જાય છે બે. બરોબર. શું બીજી શું તકલીફ પડે બેન? ઘણી તકલીફ પડે છે. અત્યારે મારે બે બાબા અને બેબીને છે ને મેકીને જવા પડે છે. તો સહાય મળે એટલી. ફી ભરવાની તકલીફ પડે છે, ખાવા પીવાની તકલીફ પડે છે, બહાર જવા આવવામાં તકલીફ પડે છે, ઘણી પડે છે. કેટલી કહેવાની હોય. પછી જેટલું થાય એટલું અમારી રીતે અમે કરીએ છીએ. પણ તમારીથી થાય તો તમે કરો અમને સહાય. અમે એવી આશા રાખીએ છીએ. બીજું કોણ છે પરિવારમાં બેન? પરિવારમાં કોઈ નથી. સાસુ સસરાએ મેકી દીધા છે અમને. ગયા ત્યારના નથી, પાછું વાળું જોતા નથી, આવતા જાતા કોઈ નથી અમારે. અમે 3 માં દીકરો પોતાનું કરી ખાઈ છીએ. તો બેન આ નાના છોકરા છે એ નહીં કહેતા મારા પપ્પા ક્યાં છે, દાદા ક્યાં છે? બધું પૂછે પણ છોકરાને તો હવે ખબર પડે ને કે નથી કોઈ અમારું. બેન આ છોકરાને પપ્પા નહીં યાદ આવતા હોય? આવે પણ હું એવું બને ત્યાં સુધી નથી થવા દેતી, કેમ કે એના પપ્પા જેમ રાખતા એનાથી વધુ હું રાખું છું. એને જે જોતું હોય, કારોતું હોય લાવી દઉં છું, પહેરાવું, ઓઢાવું છું, બહાર લઈ જાઉં છું. એટલું થાય એટલું મારતી કોશિશ કરું છું, પણ તોય એના પપ્પાની કમી તો હું પૂરી નથી કરી શકતી, પણ થાય એટલી કરું છું. તો બેન શું એના પપ્પાની કઈ વાત કરે છે છોકરા કોઈ દિવસ? અને તમને ક્યારેક તકલીફ પડતી એવું થાય છે બેન કઈ? નહીં, મને તો થાય. હું તો માણસ છું એનું, કેમ કે મારું ઘરનું માણસ હોઈ ગયું છે. તોય બે છે એની ઉપર જિંદગી કાઢું છું અત્યારે તો હું, અને કાઢીશ આગળ. બેને મારે કાબિલ બનાવવા છે મારા છોકરાઓને. હું પોતે જ એમ ચાહું છું કે હું મારા છોકરાને મોટા બનાવીશ એમ આદમી. ભલે એના પપ્પાને નથી, એને ગર્વ થવો જોઈએ કે હું છોડીને ગયો છું, પણ મારી વાઈફ તો છે ને જો કરે છે. બેન શું કરો? તો શું મહેનત શું કરો તમે બેન? અત્યારે હું મારા પપ્પાની સાથે કામ કરું છું. ઈ મને પગાર આપે છે 7000. હું 7000 માં મારું કરું છું. નથી થતું પણ તોય કોશિશ કરું. 3000 રૂપિયા તો મારે આવવા જવાનું ભાડું જ થઈ રહે છે, અને વાંહે 3000 વધે છે. એ છોકરાની ફી, કાંઈ લાવવું કારવું, ઘરમાં થોડું ઘણું લાવવું કારવું, એવું બધું કરું છું. બેન ઘરમાં શું છે અવેલેબલ આજે? મીઠાથી માંડીને મરચા સુધી બધી વસ્તુ જોઈએ ને. જો કે થોડું લાવીને કરીને ખાઈએ છીએ. બસ 250 લાવીએ, બહુ જાજુ નથી લાવતા. બરોબર છે. અને બંને બાળકો શું કરે છે? ભણવા જાય છે? હા, બંને બાળકો ભણવા જઈએ છે. તો શું તકલીફ શું પડે છે અને તમારે શેની જરૂરિયાત છે બેન? અત્યારે જરૂર છે જો છોકરાઓને સાયકલ મળે, કીટ મળે, છોકરાઓને ભણવાની વસ્તુ મળે તો ઘણી સારું કહેવાય. અને મને ઘરે બેયનું ધ્યાન રહે એવું કાંઈ મળે. સિલાઈ મશીન છે, કોઈ પણ વસ્તુ હોય તો ઘરે હું બેસીને કરી શકું અને 2 છોકરાનું ધ્યાન રાખી શકું. છોકરાને ભણાવવા છે ગમે તે રીતે, એના પપ્પાનું સપનું સાકાર કરવું છે. મારે કરવું છે એનું સપનું સાકાર. ભણે, આગળ વધે, એની લાઈફ બનાવે. અને મને એમ થાય કે નહીં, મેં ભણાવ્યા. નતર કોક કાલ સવારે એમ કે એકલી રહી કાળનામાં. મને એવું બધું શોખ નથી.
મને મારા છોકરા ઉપર છે કે મારા છોકરા મોટા બને, ભણી ગણીને હોશિયાર બને, બધાનું નામ બને, છેલ્લું એના પપ્પાનું નામ બનાવે ને એટલું મારા માટે બહુ છે. ના ના, ચોક્કસ બેન, ચોક્કસ કરશે બેન. અમે અમારાથી બનતી બધી મદદ કરીશું. પોસિબલ નથી થતી પણ તોય કોશિશ કરું છું હું કે લાવીને હું એને ખવડાવી શકું એમ, અને લાવી દઉં છું. કોઈ દિવસ ના નથી પાડતી બે બાબાને, બેબીને. પેટે પાટા બાંધીને પણ કરો છો દીકરા? હું મારું પેટ નથી ભરતી, પણ જો કે મારા બે છોકરાનું પેટ હું જરૂર ભરું છું. હું ભૂખી હોઈ જાઉં પણ બે છોકરાઓને નથી ભૂખ્યા સુવડાવતી. એડજસ્ટમેન્ટ કરીને તે હું બેને લઈ જાઉં કે નહીં હાલો આજે હસતા હસતા લઈ જાઓ. કોઈ દી એવું નથી કીધું કે ન જાઉં આમ તેમ, એવું નહીં. લઈ જાઓ મારી હાથે, પછી કરું હું અને ખવડાવું બેને બહાર જઈને. કેમ કે એના પપ્પાએ બેને એવી રીતના રાખ્યા છે કે માંગ્યું ને એ વસ્તુ એને આપી છે, એટલે મારે બને છે કે હું માંગે એ વસ્તુ હું એને આપી શકું. કેમ રડાશો બેટા? પપ્પાની યાદ આવે છે? મમ્મી મદદ કરે છે તને બધી? હે કેમ બેટા રોવા છો? હે પપ્પાની યાદ. પપ્પાની યાદ આવે? પપ્પા લાવી દેતા બધું એવું હતું? ના રડીશ ને. મમ્મી કરે છે ને તારા માટે? શેની જરૂર છે ભાઈ? શેની જરૂર છે બેન તારે? સાયકલ લેવી છે? પછી મમ્મીને મદદ કરીશ તું? સાયકલ શેના માટે? સ્કૂલે જવા માટે કાંઈક મમ્મી કામ કે એક બધું કરવા. મમ્મીને કામ કરાવીશ તું? રોજ આવે. રોજ આવે? હે વસ્તુ નથી તારી પાસે બેટા બધી? ના લાવી દઈશ હો સાયકલ. તું કેમ ભાઈ રડાશો? યાદ આવે. હે પપ્પાની યાદ આવે. પપ્પાની યાદ આવે? કેમ કેટલામું ભણાશો તું? 8. 8મું ભણાશો. શું જોઈએ છે તારે? સાયકલ ને ભણવાની વસ્તુ. સાયકલ ને ભણવાની વસ્તુ. પપ્પા હતા તો લઈ દેતા હતા બધું? હા. જો મરચું છે, મીઠું છે, રાઈ છે, જીરું છે, એટલું જ છે બેન કે આની સિવાય છે? નહીં, આની સિવાય કઈ નથી. આ છે ને એટલું જ છે. હું જેટલું ટોટલ એટલી જ વસ્તુ છે? કઈ નથી, અહીંયા છે ઈ જ છે બધું, બાકી કઈ નથી. તો બેન કઈ રીતે પછી ચલાવો? ખૂટી જાય ને બધી તકલીફ પડે ત્યારે? તો લઈ આવું દુકાનેથી, પછી એમ કહું હું 1લી તારીખે પગાર આવશે ને ત્યારે પૈસા આપીશ, પણ કરિયાણું થોડું થોડું લાવીને ચલાવું છું. ના ના ચોક્કસ બેન. તો કઈ નહીં બેન, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ કરિયાણું લઈને તો આવ્યું છે. તમારા 6 મહિના તો એટલીસ્ટ ચાલશે. તો મિત્રો તમે જોઈ શકો છો પરિવારમાં ઘણું બધું દુઃખ છે, કારણ કે ઘરનો મોભી જતો રહ્યો, પપ્પા એના જતા રહ્યા પછી ઘણી બધી તકલીફ પડે છે. તો એ પરિવારની રિક્વેસ્ટ એટલી છે, બંને બાળકો માંગી રહ્યા છે, એક સાયકલની રિક્વાયરમેન્ટ છે જેથી કરીને સ્કૂલે જઈ શકે. એજ્યુકેશનમાં પણ આપણે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બનતી કોશિશ કરીશું. તો સાયકલ અને બેન માટે એક સ્ટિચિંગ મશીનની જો એ લોકોને સહાય મળી જાય તો જેથી કરીને બેન ઘરે બેઠા કામ કરી શકે. જે 3000 રૂપિયા ભાડું દઈને એને કામે જવું પડે છે, તો એ 3000 રૂપિયા બચતા થઈ જાય પોતાના બાળકો માટે એ ધ્યાન પણ રાખી શકે. અને બેને એક સરસ મજાની વાત કરી છે, વિડીયોની અંદર શાયદ તમે જોયું હશે કે ગમે તેમ થાય એના પપ્પા ભલે ઉપર ગયા છે પણ હું છોકરાઓને એટલા કાબિલ બનાવીશ કે એના પપ્પા ઉપરથી એકવાર કહેવા જોઈએ કે મારા દીકરાઓને ભલે હું નતો પણ મારી પત્નીએ એના માટે બધું જ કર્યું છે. તો બેન ચોક્કસ લોકોનો સાથ અને સહયોગ બેન મળશે અને ચોક્કસથી બનતી કોશિશ પણ કરીશું. તો પ્લીઝ વિડીયોને શેર કરજો તમારા ગ્રુપની અંદર. વિડીયો પસંદ આવે તો કમેન્ટ તો ચોક્કસથી કરજો, તમારી આસપાસ પણ શેર કરજો જેથી કરીને આ પરિવારને મદદ મળી શકે. નીચે ચેરિટીનો નંબર અને યુપીઆઈ પણ આપેલો છે. ફૂલની તો ફૂલની પાકડીથી પણ મદદ કરજો. જે પ્રમાણે અમે વાત કરી, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમારા માટે રાશનની કીટ લઈને આવ્યું છે. તો અમને એવા બેન આશીર્વાદ આપો કે અમે તમારા જેવા નિરાધાર પરિવારની સેવા કરી શકીએ અને અમે એને મદદરૂપ થઈ શકીએ. હા, તો તમે આપ્યો મને આભાર તમારો. આવી રીતના આવતા રહેજો અને બધાને સહાય કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર બેન. તો મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા તમારા બધા ગ્રુપની અંદર શેર કરજો અને આ પરિવાર માટે જો કોઈ મદદરૂપ થવા માંગતો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારો યુપીઆઈ નંબર પણ નીચે આપેલો છે. તમારી આસપાસ જો આવા કોઈ પરિવાર હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરી શકો તો જેથી કરીને આપણે એ પરિવાર સુધી પહોંચી શકીએ અને એના દુઃખમાં ભાગરૂપ બની શકીએ. જય સિયારામ, જય રામ.